માધવપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી, જેમાં 12 વર્ષના સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું। આ બનાવ 10 ડિસેમ્બરના રોજ બન્યો હતો, જ્યારે સગીર પોતાના ઘર પાસે મિત્ર સાથે રમતો હતો અને મોબાઈલમાં રીલ્સ બનાવતો હતો। તે સમયે બાદલ દંતાણિયા નામના યુવાને છરી બતાવી સગીરને ધમકાવ્યો, જબરદસ્તી સાથે લઈ ગયો। આરોપીએ સગીરને માધવપુરા વિસ્તારમાં આવેલી એક વાવરૂ જગ્યાએ લઈ જઈ ગુનાહિત કૃત્ય આચર્યું। જી હા, સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવામાં આવ્યું છે અને બાદમાં તેને ઘર પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો। ઘટનાના આઘાતથી સગીર ગુમસુમ રહેતો હતો। માતા પિતાને શંકા ગઈ, પૂછપરછ કરવામાં આવી, બાદમાં આ સમગ્ર ઘટના બહાર આવી છે। તો સગીરના પિતાએ તાત્કાલિક માધવપુરા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી છે। પોલીસે પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આરોપીની ધરપકડ કરી છે। તો માધવપુરા વિસ્તારમાં 12 વર્ષના એક સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે। 10 ડિસેમ્બરે છરી બતાવીને સગીરને જબરદસ્તી લઈ જવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આ સાથે વધુ માહિતી માટે અમદાવાદથી અમારા સંવાદદાતા હિમાંશુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, અહીં એક 12 વર્ષના સગીર સાથે એક નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે, શું છે વધુ માહિતી? એક તાજી ઘટના છે જે રાજ્યના પાટનગરમાં બાળકી સાથે દુષ્કર્મના જે ઘટના ઘટી હતી તે હજુ તાજી છે। ત્યાં હવે અમદાવાદમાં એક વધુ જે આઘાતજનક અને ચોંકાવનારી એક ઘટના છે તે સામે આવી છે, જેમાં શહેરના માધવપુરા વિસ્તારમાં એક 12 વર્ષના સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું જે કૃત્ય છે તે આચરવામાં આવ્યું હોય તેવી ફરિયાદ નોંધાઈ છે। આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને જે આરોપી છે તેની ધરપકડ કરી છે। આ ઘટના છે જે 10 ડિસેમ્બરના રોજ બની હતી, જ્યારે 12 વર્ષનો સગીર તેના ઘર પાસે મિત્રો સાથે રમતો હતો અને મોબાઈલમાં જે રીલ્સ બનાવી રહ્યો હતો, તે જ વિસ્તારમાં જે રહેતો બાદલ દંતાણિયા નામનો જે શખ્સ છે તે આવ્યો અને અચાનક જે બાદલ દંતાણિયા છે તેના દ્વારા જે 12 વર્ષીય સગીર છે એ સગીરને રોકીને તેને છરી બતાવવામાં આવી અને જે બાદલ દંતાણિયાએ પોતાના સાથે આવવા માટે જે 12 વર્ષનો સગીર છે તેને દબાણ કર્યું હતું। જે ડરી ગયેલો સગીર હતો, સગીરે તેની સાથે જે ડરી ગયો હોવાના કારણે ગયો હતો અને નરાધમ જે બાદલ છે, બાદલ દંતાણિયા સગીરને જે માધવપુરા વિસ્તારમાં આવેલ કોઈ અવાવરૂ જગ્યાએ લઈ જાય જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે તે સગીર સાથે આચર્યું હતું। આ કૃત્ય બાદ આરોપી સગીર તેના પાસે જે ઘર પાસે છે તે ઉતારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને આ જે ઘટના ઘટી તેના કારણે જે સગીર છે તે આઘાતમાં આવી ગયો હતો અને જે ઘરમાં છે તે ગુમસુમ રહેવા લાગ્યો હતો। જે આ બાળકનો સ્વભાવ છે ગુમસુમ હોવાના કારણે જે તેમના માતા પિતા અને પરિવારજનો દ્વારા પૂછપરછ કરતા જે સમગ્ર મામલો છે તેનો ભાંડો ફૂટ્યો હતો અને જે પિતા છે જે સગીર 12 વર્ષનો તેના પિતા દ્વારા જે છે માધવપુરા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી હતી અને જે ફરિયાદીના આધારે જે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની સંબંધિત જે કલમો છે તેની હેઠળ ગુનો દાખલ કરીને જે આરોપી છે તેની તાત્કાલિક જે ધરપકડ કરી અને ત્યારબાદ તેની ધરપકડ બાદ જે કાયદેસરની કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ હિમાંશુ, તમામ માહિતી બદલ, અપડેટ્સ બદલ આપનો આભાર।